ધની ધનવટ કરે ત્યારે બલવેરી ના હરે મન ચિતવ્યા કારસરે મન ચિતવ્યા કારજ સરે મન ચિતવ્યા કારજ સરે દઈ પ્રદક્ષિણા અતિ ઘની કરું દંડવત પ્રણામ સૌ સાથના મનોરથ પૂરજો મારા ધની શ્રીધામ મારા ધની શ્રીધામ। कहा है हमारा वतन कौन जिमी ए ठौर क्यों कर हम आए इत बिना मलकुत है कोई और बिना मलकुत है कोई और कहा है हमारा वतन। नाम सुंदर साजी आप धामधनी श्री प्राणनाथ जी वे बुद्ध निष्कलंक कल की अवतार आखरू जमाम इमाम मेहदी श्रीजी साहेब जी પોતાની રૂહને કેચક સખી આ વાણી વિતક આ સંસારમાં નથી આય આ વાણી વિતક આ સંસારમાં નતા આયા તે નતું સાંભળ્યું। શું એ પહેલા તને કોઈએ બતાવ્યું હતું કે તારું વતન ક્યાં તારું ઘર ક્યાં? તો મેં આવીને બતાવ્યું કે તારું ઘર તો પરમધામ છે। એટલે રાજજી પૂછે કહા હે તેરા વતન, તારા વતન પાછું જાવું છે। તું વિચારું છું કે વતનમાં પાછું જવાય કેવી રીતના? કઈ જ રહેવું છે, ભટકવું છે। તને કોને બતાવ્યું વતન? અને સુંદર સાજી કારણ કે પરમધામની અંદર રાજજી શ્યામાજી સખીઓ અક્ષરબ્રહ્મ અને મહાલક્ષ્મી છે। રાજજીને છોડીને મહાલક્ષ્મીજી તો આ સંસારમાં ખેલમાં આયા નહીં, રાજજીને છોડીને અક્ષર શ્યામાજી અને સખીઓ ફ્રામોશીમાં છે। 14 લોકની અંદર કોઈ જાણતું નથી કે ભાઈ નિરાકારની પાર શું છે। દુનિયાએ વાત કરી નિરાકાર લગીની જ। તું ગમે એટલા ધર્મગ્રંથો પઢી લીધા, તારા વતનનો કોઈ બતાવ્યું કહા હે તેરો વતન, ક્યાં ગડી આવ્યું તારું વતન? કોઈ કહેલું નિરાકાર કે પાર, તીન પાર કે બી પાર તારું વતન છે? કેવું તારું વતન છે? દુનિયા સ્વર્ગ વૈકુંઠની વાતો કરે છે, પૂછો સ્વર્ગ કેવું અને વૈકુંઠ કેવું? નથી જાણતી દુનિયા। એવા જ હાલ તારા છે। તું તારા વતન વિશે જાણું છું, નથી જાણતી તો કાંઈ નહીં। મને ખબર હતી કે તું જઈને વતનનો ભૂલીશ, તો હવે એ વતન તારા ઘરને મેં યાદ કરાવ્યું। જો તારું ઘર નવભૂમ 10મી આકાશી રંગમોલ છે, હે ને? પૂર્વ દિશામાં 7 ઘાટ જુમનાજી છે, પશ્ચિમ દિશામાં ફૂલબાગ નૂરબાગ વન દુબદુલીચા છે, ઉત્તર દિશાની અંદર લાલ ચબૂતરો ખડોકલી તાળવન બળોવન મધુવન પોખરાજ છે, દક્ષિણ દિશામાં બટીપલની ચોકી કુંજની કુંજ હોજકોસર 24 માહોલ છે। કોને બતાવ્યું તને? તારા રાજ્ય સિવાય કોઈ બતાવી શકે? આ કાંઈ તેરા વતન? અગર તને આ ખબર છે તો તું પરમધામની આત્મા છું। અને અગર તને બતાવવા વાળો તારો મૂલ મિલાવવા વાળો છે, કારણ કે એને પ્રોમિસ કરી રાખ્યું હતું ને કે હું તને બતાવીશ। છપાઈ તો બોલીએ છીએ ને કે આ સંસારમાં આવીને દુઃખી કેમ થયા? રાજજી કેમ એને દુઃખી કર્યા? તું દુઃખી એટલે છું કે વતન વિસાર્યા રે છેલ્લે કીએ હેરાન। તો વતનને ભૂલી છું ને
એટલે દુઃખ માયા આ છલ તને હેરાન કરે છે. અને આ માયાએ કેવું કેવું હેરાન કરે ને, ધની આપ બોધ ભૂલ્યા, હું ધની ન ભૂલી, મને પોતા ન ભૂલી અને મારી બુદ્ધિ નહીં ભૂલી ગઈ. એટલે આ માયા છલ દુઃખ મને હેરાન કરે છે. હવે રાજજી એક એક વાત યાદ કરાવે છે આ ખિલવતની વાણીથી, જરા પ્રેમથી આપણે જોઈશું. કોણ જીમી એ ઠોરે. આ તું જીમી પર ઊભી છો, આ કઈ જીમી છે, કઈ જગ્યા છે, તને ખબર છે? આરામથી ખબર છે કે ભાઈ આ ક્ષર પુરુષ છે, આ બ્રહ્માંડ નાશવંત છે, આ બ્રહ્માંડ નથી રહેવાનું, બન્યું છે અને નથી રહેવાનું. બનાવ્યું કોને? તો તારા પહેલી વાર રાજ્યના હુકમથી, નહીંતર અક્ષર તો બનાવતા હતા ને મીટાવતા હતા ને. અક્ષરે આ બ્રહ્માંડ બનાવ્યું અને મીટાયું છે ને. તારા આ સંસારમાં આવ્યા પછી, અક્ષરના બ્રહ્માંડમાં આવ્યા પછી અક્ષરની એક એક વાત, અક્ષરની એક એક ચીજ પ્યારી લાગે છે. કઈનું માન પ્રતિષ્ઠા ને ખબર નહીં, ધન સંપત્તિ રૂપિયા ऐश्वर्याम વાડી મળી જાય તો જૂઠા બ્રહ્માંડની, તારા સાચા બ્રહ્માંડની, તારા સાચા ધામની કિન જીમી મેં તું ખડી. અને પાછું એ ખબર છે કે નથ રહેવાનું, જૂઠું છે, તને નથી ખબર? 14 લોકમાં જેટલું છે એ બધું જૂઠું છે. અને રાજજી જૂઠ ન છોડાવાયા કે જૂઠ ન પકડાવાયા? છોડાવાયા, પકડી રાખ્યું છે જૂઠ. હા ને, એક રાજ્ય ન છોડીને, પરમધામ ન છોડીને જેટલું બી પકડ્યું છે એ બધું જૂઠ છે અને એ બધું દુઃખદાયી છે. એટલે તું કહે છે કે ભાઈ જૂઠ ન છોડી દો સુખી થવું હોય તો. એક શ્રીરાજને પકડી લો મૂલ મિલાવાળાને, ઓર ન કોઈ ઉપાય સુંદર સાજી. હા ને, એક આત્મધની પહેચાનીને આત્માના ધનીને પકડો. જો એને છોડીને સંસારમાં કોઈ નહીં પકડ્યા ને, દુઃખી સિવાય દુઃખી થશો, ઓર દુઃખી થશો. પોતાની આત્માને નિર્મલ કરી લો એની સાથે લગાવીને. એટલે કે છે કોણ જીમી મેં તું ખડી. ખબર છે જીમી જૂઠ છે, દુઃખદાયી છે, છોડાય એટલું આનાથી દૂર રહેવાનો પ્રયાસ કર. ક્યો કર હમ આયે ઈત. ક્યો કર, કેવી રીતના તું કેવી રીતના સંસારમાં આવી? સુરતા સ્વરૂપે આવી છું, આ મનુષ્યના તન પર બેઠી છું. શું કામ આવી છું? તો કે ખેલને જોવા આવી છું, ખેલને પકડવા આવી છું. જોવા માટે આવી છું ને. ખેલમાં પકડવાનું છે તો તારે રાજ્ય જ ન પકડવાના છે, શ્રી રાજ ન પકડવાના છે. સુંદર સાજી. પણ ખેલમાં જો રાજ્ય ન છોડીને બીજા કોઈને પકડ્યા ને તો દુઃખી થઈશ તું. બીના મલકુત હે કોઈ ઓર. બાકી તો દુનિયા વાળાને જઈને પૂછે મલકુત એટલે વૈકુંઠ. હા ને, દુનિયા એટલે તો 33 કરોડ દેવો બ્રહ્મા વિષ્ણુ શિવજીની પૂજા કરે છે કે ભાઈ મલકુત વૈકુંઠથી આગળ કોઈ છે જ નહીં. અગર મલકુત વૈકુંઠથી આગળ કોઈ છે એની ખબર પડી જાય તો કોઈ દેવી દેવતાઓની પૂજા ના કરે, કોઈ બ્રહ્મા વિષ્ણુ મહેશની પૂજા ના કરે. હા ને, અને એ વૈકુંઠ તો અધવચનો માર્ગ છે ને. નરસિંહ મહેતાને થોડી ઘણી ખબર પડી ને તો નરસિંહે એક પદ ગયેલું કે મારું વનરા વન છે રૂડું રે વૈકુંઠ નહીં આવું. એ આપણી વ્રજ અને રાસલીલા કરેલી છે ને, એ તો પરમધામમાં નથી કરેલી ને. પણ આ દુનિયાવરણ એ ખબર પડે ને તો દુનિયા વ્રજ ને રાસલીલા માટે વૈકુંઠ ન છોડવા તૈયાર છે. આપણે તો તારતમ લઈને ગણપતિ માતાને 12મો ખાટલો નથી છોડતો. નરસિંહ મહેતાને તો તારતમ નતો મળ્યો, મીરાને તારતમ નતો મળ્યો, એક કનૈયા સિવાય એને કોઈની ભક્તિ નથી કરી. આપણે તો તારતમ લઈ નહીં. સુંદર સજી પણ આમી તઈ નહીં. કુલદેવીઓ નથી છૂટતી, વ્યસનો નથી છૂટતા ને. પ્રહલાદને તારતમ મળ્યો તો એને એના ભગવાનને બદલ્યા. એક હરી એટલે હરી. કેટલી મુસીબત આવી. આપણે તો સહેજ તકલીફ મુસીબત આવી નહીં. રાજ્યને છોડીને બીજાની બાધા રાખવા માટે જતા રહીએ, બીજાના ચરણોમાં જતા રહીએ. પ્રહલાદ એવું કર્યું હતું? તારતમ નતો લીધો તોય આપણે તો તારતમ લઈ નહીં. સુંદર સાજી. હા ને,
એટલા તો આપણે બધાય ખબર નહીં અજ્ઞાનતાની અંદર ફસાઈ ગયા. અગર ઘરમાં જો રાજ્ય હોય ને તો ઘરમાં યા તો સુવાવડ ડિલિવરીનો પ્રસંગ હોય, યા તો કોઈ મરણ હોય ને તો સૂતક આવી જાય રાજ્યને મૂકી આવીએ બીજા ઘેર. યા તો સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ હોય ને અચ્છા મંદિરોના દરવાજા બંધ કરી દઈએ. વાહ, ધન ધન છે ભાઈ તમારી અકલ ના. કેટલી બધી અંધશ્રદ્ધા ને. આત્માના ધની ન છે ને તો બહાર જઈને મૂકી આવીએ, બીજા ઘેર જઈને ખબર ઘરમાં તો ખાટલો છે, સુવાવડનો પ્રસંગ છે, ઘરમાં મરણ થયું છે, સૂતક છે એટલે રાજ્યને બીજા ઘેર મૂકે, પોતાના દીકરાને પોતાના ઘરવાળાને જઈને બીજા ઘેર મૂકે, પડોશીની પત્ની હાલ્યે એટલે ભાઈ મારા ઘરમાં આવું છે મારા ઘરવાળાને સાચવજે. એટલી તો સમજ આવે છે. દીકરાઓને જઈને નથી હાલી આવતા, પતિને જઈને નથી હાલી આવતા, શરીરના પતિઓને નથી હાલવાતા, બસ તકલીફ આત્માના પતિ માટે જ આવે છે. સુંદરસાજી ક્યારે સમજ આવશે આ બધી વાતોની? આ વાતો સમજાવવા માટે તો રાજ્ય આયોજક. જો તું કેવી બની ગઈ છું અને કેમ આવી બની ગઈ છું ખબર છે? આ જૂઠનો શંકરીને જૂઠી બુદ્ધિઓને વારોને પકડીને તને જૂઠા પાઠ બનાવવામાં આવે છે. રાજી તને ઈ સૂતકથી અને ઈ છે ને જેટલા બી વિઘ્ન અને દુઃખના બધાથી છોડાવવામાં આવ્યા છે, અને એ દુઃખમાં તું રાજી ન છોડ દઉં છું, બીજે ભાગું છું. બતાય ઓર દુઃખી થઈશ. કોના સમજ આપે કે છે? પઢોંગે સબ સાહેદિયા. અને સુંદરસાજી સાહિદિયા એટલે સાક્ષીઓ. કે તું એક ખેલમાં જઈશ ને તો તારા જતા પહેલા, તું દુનદરામ જઈશ ને તો તારા જતા પહેલા હું દુનિયાના હરેક ધર્મ ગ્રંથમાં, ચાહે ગીતા, ભાગવત, રામાયણ, મહાભારત, કુરાન, પુરાણ, બાઇબલ, વેદ, ઉપનિષદો, હરેક ધર્મ ગ્રંથમાં મારા આવવાની સાક્ષીઓ, નિશાનો અને પ્રમાણો લખાઈ દઈશ. જબકી તારા ગુરુ આયા છે એનું કોઈ પ્રમાણ નહીં હોય કે આ સમયે આ ગુરુ મહારાજ ગાદી પર બેસે, હે ને? તારા ભગવાન કે માતાજી આયા છે ને એનાય કોઈ પ્રમાણ નહીં હોય. જાઓ કોઈ ધર્મ ગ્રંથમાં સાક્ષીઓ હોય તો. મારી તો એક સાક્ષીઓ છે, છતાંય તું મને નહીં પકડું. એક પ્રમાણ આપે છે કોઈ. સુંદરસાજી આજે આપણા પ્રણામી સમાજની અંદર છે ને, અચ્છા કૃષ્ણ 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 કરે છે ને એક સમાજની અંદર, કોઈ તો બતાવે એક શાસ્ત્રના પ્રમાણથી બતાવ કે 28મા કલયુગમાં કૃષ્ણ આયા છે. લાવો કાલથી માનવાના ચાલુ કરીએ. ગીતામાં કોઈ શ્લોકમાં લખ્યું છે કે 28મા કલયુગમાં કૃષ્ણ આવવાના છે? ભાગવતમાં લખ્યું છે 28મા કલયુગમાં કોણ આવવાનું છે? રામાયણમાં લખ્યું છે 28મા કલયુગમાં કોણ આવવાનું છે? મહાભારતમાં લખ્યું છે 28મા કલયુગમાં કોણ આવવાનું છે? 28મા કલયુગમાં જે પૂર્ણ બ્રહ્મ પ્રાણ ના થયા છે ને એને છોડીને આપણને કૃષ્ણ પકડાવે છે, ગુરુઓ પકડાવે છે, ગાદીઓ પકડાવે છે. સુંદરસાજી અને આવું વાત કરીએ ને એટલે કોમેન્ટો લખે છે કે જુઓ ભાઈ નિંદા કરે છે. ની ભાઈ નિંદા નથી કરતા. જરા બુદ્ધિ ખોલો કે કોણ આવ્યું છે 28મા કલયુગમાં? આ વાણી લઈને કોણ આવ્યું છે? જગાડવા કોણ આવ્યું છે આપણને? એ સમજના આવે સુંદરસાજી. શું વાણીમાં લખેલી, શાસ્ત્રોમાં લખેલી વાત કરવી બી નિંદા છે? એવું કેવું કે ભાઈ જૂઠ ન છોડો અને રાજ્યના મૂળ મિલાવાળાને પકડો, આવું કેવું બી નિંદા છે? શું ગલત કહેવાનું કે રાજ્યનો છોડીને ગુરુઓ પકડો, આવું અમારે પ્રચાર કરવાનો? વાણીને છોડીને ભાગવત પકડો, આવું કહીએ તો અમે હાચા લાગીએ? સુંદરસાજી આવો ગલત પ્રચાર અમારે કરવાનો? હે ને ભાઈ, સત્ય ન પકડો, રાજ્ય ન પકડો ને. કોઈ તો કે 28મા કલયુગમાં કોણ આવ્યું? જે 28મા કલયુગમાં આવ્યો છે ને પૂર્ણ બ્રહ્મ પરમાત્મા નિષ્કલંક કલ્કી અવતાર શ્રી પ્રાણનાથજી, એને પકડ્યો છે. એ શ્રીજી સાહેબ છે, એ પ્રાણનાથ છે ને. સુંદરજી મનુષ્ય તન ધારણ કરીને, જેને પરમધામમાં વાયદો કર્યો તો કે તારા જેવું તન ધારણ કરીને આવીશ, એને પકડ્યો છે અમે. અને એને આ સાચી સમજવાણીથી આપી છે સુંદરજી. એના આવવાના સાક્ષીઓ, નિશાનો, પ્રમાણો લખેલા છે. ભાઈ જે સાક્ષીઓ નિશાનો પ્રમાણે આવ્યો હોય એ હાચો કે દ્વાપર વાળો હાચો, ત્રેતા વાળો હાચો?
કલયુગમાં કોણ આવ્યું છે? સુંદર સાજી, ઈ કલયુગ વાળા ન પકડો. બીજા બધા તો આવીને કામ કરીને ના વહ્યા ગયા. અને દુનિયા લડે છે ને, અચ્છા પરમાત્મા કોણ, પરમાત્મા કોણ? તો સુંદર સાજી, હરિદ્વારના કુંભ મેળાની અંદર 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, ગીતા, ભાગવત, રામાયણ, 10 નામ સંન્યાસી, 4 વર્ણ અને 4 આશ્રમ, બધાય ધર્મવાળા હતા ને, એ બધાની વચ્ચે એ બધાએ પૂરણ બ્રહ્મ કોને માન્યા અને 9 ખંડો આરતી ઉતારી કોને? જેને માન્યા એ પૂરણ બ્રહ્મ છે. એક પ્રાણનાથજીને પૂરણ બ્રહ્મ તરીકે માન્યા. ત્યાં કૃષ્ણ તો કોઈ જાહેર થવા નતા આયા પૂરણ બ્રહ્મ તરીકે. રામ તો કોઈ નતા આયા. કોઈ ગુરુ સદગુરુ બનીને ત્યાં આગળ જાહેર થવા નતા આયા. અને આયા હોય તો ચલો એને માનીએ. બધા 9 ખંડો આરતી કોણ ઉતારે છે? 4 વેદ ન હરાવવા વાળો કોણ છે? દુનિયાના તમામ ધર્મગ્રંથમાં કહેવારો કે તમારા ધર્મગ્રંથોમાં મારા આવવાના નિશાન પ્રમાણે સાક્ષીઓ લખેલી છે. એ હું પૂરણ બ્રહ્મ છું, કલિયુગમાં આવ્યો છું. ઈ હાચો કે બીજો હાચો? બધાએ સ્વીકાર્યા. બધાએ 9 ખંડો આરતી ઉતારી. આપણે તો તારતમ લઈને સ્વીકારવા તૈયાર નહીં. હરદ્વારમાં કોઈ તારતમ નતો લીધો. કોઈ પ્રાણનાથજીને માનવા વાળા નતા નહીં. એ તો બધા દુશ્મન બનીને હરાવવા વાળા હતા. છતાં હારીને સ્વીકારે છે કે આ પૂરણ બ્રહ્મ છે, આ અક્ષરાતીત છે, આ નિષ્કલંક કલ્કી અવતાર છે. આપણા કરતા તો દુનિયા વાળા, વેદ વાળા ને ભાગવત વાળા હાચા છે. કમસે કમ સ્વીકાર્યું તો ખરું. 9 ખંડો આરતી તો ઉતારે છે ને. પણ આપણને ને હરદ્વારમાં જાહેર થયો ને, એને છોડીને આજની ગાદીઓ, આજના મહારાજો, ભાગવત ને દ્વાપરમાં આવવા વાળાને પકડાવવામાં આવે છે કે ના ના, આ પૂરણ બ્રહ્મ પરમાત્મા. સુંદર સાજી, ક્યાં લગી સુંદર સાતને ગુમરાહ કરશો? કોણ આવ્યું છે? જાહેર કોણ થયું? સુંદર સાજી, જે જાહેર થયું છે, જે આવ્યો છે એ પરમાત્મા છે. પઢોગી એટલે કે છે કે મારી એક સાક્ષીઓ પ્રમાણ બોલશે. કોઈ તો બતાવે સુંદર સાજી કે કલયુગમાં કોણ આવ્યું. કોઈ એમ કે રામ આયા, કૃષ્ણ આયા, કે કોઈ આયા છે, અમે માનવા તૈયાર. કોઈ પ્રમાણ આપીને તો બતાવે. કોણ કે અમે ના માનીએ ભાઈ? ને જે 28માં કલયુગમાં આવ્યો છે, મનુષ્ય તનથી લીલા કરે છે, ઈ પૂરણ, એ શ્રીજી સાહેબ પ્રાણનાથજી અક્ષરાતીત છે. પછી કોઈ દ્વાપર વાળાને માને, અમે વિરોધ નથી કરતા ભાઈ. મુબારક છે તમને, તમારી બુદ્ધિને ધન છે. રાજ્ય સદબુદ્ધિ આપે એ પ્રાર્થના કરીએ અમે તો. સુંદર સાહેબ, અમે તો વાણી વિતકના શાસ્ત્રોમાં જે પ્રમાણ લખ્યા છે એને માનીએ છીએ કે જે जो मैं लिखूंगा इशारत, કે મેં ઈશારાથી એક વાત લખાવડાવીશ. બતાવો ઈશારાથી લખાવડાવી છે. કોણ આવ્યું? કોના માટે વાતો લખી છે? સુંદર સાજી, પ્રાણનાથજી આવ્યા છે, શ્રીજી સાહેબ આવ્યા છે કલયુગમાં. સુંદર સાદ ભજને કહે છે ને, શ્રીજી સાહેબજી આए कलयुग में, श्री प्राणनाथजी आए कलयुग में. राम आए, कृष्ण आए, कोई गादीपति आए, कोई महाराज आए. સુંદર સાજી, જે આયા છે એને માનવાની વાત છે, એના ચરણો પકડવાની વાત છે. सो दिल में लाओगे, અને એ બધી વાતો દિલમાં લાવશો, સાંભળશો ખરા, એટલી સમજ આવશે કે ભાઈ કલયુગમાં આવવા વાળો સાચો છે. સુંદર સાજી, હે ને? આગળ એવું નથી માનતા કે ભાઈ રાજ્ય આગલા તનોમાં ન થયા. આયા રાજ્ય આગલા તનોમાં, ઈ તનોને છોડ્યા. સુંદર સાજી, રાજ્ય આગલા જેટલા બી તનોમાં આયા, એ તનને છોડ્યા કે ના છોડ્યા રાજ્યએ? એ લીલા પૂરી કરી કે ના કરી? એ લીલામાં ને એ તનોમાં હાજર રાજ્ય છે. લાવો, એ લીલામાં હાજર રાજ્ય હોય, એ તનોમાં રાજ્ય આજ હોય, તો આજે આપણે પકડી લઈએ. આજે તો શ્રીજી સાહેબ પૂરણ બ્રહ્મ સચ્ચિદાનંદ પ્રાણનાથથી લીલા કરે છે. કે 5મા દિવસ પછીની લીલા એ છે સુંદર સાજી, એ પ્રાણનાથજીની લીલા છે. આજે જ એ પ્રાણનાથજીની સુંદર સાજી હુકમની લીલા તમામ સુંદર સાત દ્વારા થઈ રહી છે. લીલા તો પ્રાણનાથજીની જ છે. સુંદર, પણ સમજ નહીં હોવાના કારણે, પ્રાણનાથજીની ઓળખાણ નહીં હોવાના કારણે પ્રાણનાથજીનો જન્મ દિવસ મનાવાય, પ્રાણનાથજીનો મરણ દિવસ બનાવાય. જબકી દુનિયાના શાસ્ત્રો કહે છે કે પરમાત્મા જન્મતા નહીં અને પરમાત્મા મરતા નથી. જેમ રામ ને કૃષ્ણના જન્મ દિવસ મનાવવા છે ને, એમ પ્રાણનાથજીના મનાવવાના ચાલુ કર્યા. સુંદર સાજી, એમ નહીં,
ધામગમનની વાતો લખવાની ચાલુ કરી, મનાવવાની ચાલુ કરી. કેટલો સમાજ અંધકારની અંદર છે. કાશ આ વાણી ખબર પડે. જબકી પ્રાણનાથજી વાણીમાં લખે છે કે મેં તુમ્હારે કારણે જાય ન શક્યા ધામ. તમને લેવા આવ્યો છું તો લીધા વગર પાછો પરમધામ ન જ જવાનો સખી. હમાય હિતને કામ બ્રહ્મ સૃષ્ટિ લેને ગારધામ. પ્રાણનાથજી લખે છે ને, હું તમને બધાને લેવા આવ્યો છું અને લઈને પાછો જવાનો છું કે જે पर छूटेंगी नहीं गफलत. આટલું બધું જાણ્યા છતાંય કોઈ ગુરુના આવવાના પ્રમાણ નહીં તોય ગુરુઓ નહીં છૂટે. કોઈ ગાદીઓના પ્રમાણ નહીં તોય ગાદીઓ નહીં છૂટે. કોઈ દ્વાપર ને ત્રેતા વાળો કલયુગમાં નહીં હોય તો ત્રેપતા ને દ્વાપર વાળો નહીં છૂટે. આ ગફલત નહીં છૂટે. બારમાં નહીં છૂટે, ખાટલા નહીં છૂટે, ગણપતિ નહીં છૂટે, કુલદેવીઓ નહીં છૂટે. કોઈ ગફલત છૂટશે નહીં પ્રાણનાથજી કે છે. અને મને નહીં પકડી શકો તમે. એ જૂઠ ન પકડશો. એ પ્રાણે 14 લોક જૂઠ છે. અને આ બધું જે પકડ્યું છે ને સુંદરસાજી, એ 5 તત્વોને 3 ગુણનું બનાવેલું છે. અને 5 તત્વોને 3 ગુણનો મહાપ્રલયમાં પકડવા જાવ, જે નાશ નહીં થવાનો એને પકડી લો ભાઈ. સુંદરસાજી, આ કેવું ગલત છે. જે અખંડ છે, અમર છે, વિનાશી છે, એને પકડી લો. જે એક પછી એક તનમાં બેસીને લીલા કરે છે સુંદરસાજી, એ તનોના નામને ના પકડજો. એ તનોમાં બેસવા વાળી એ શક્તિને પકડી લો. કે આ તન છોડી અચ્છા તનમાં આ તન છોડીને આપણી માટે બધાય તન સુંદરસિંહ માનનીય સન્માનનીય બધાય તનો છે. જે તન રાજ્ય ધારણ કર્યા, જે તનથી રાજ્ય લીલા કરી, જે નામ રાજ્ય ધારણ કર્યા, કોઈ ખોટા નહીં સુંદરસાજી. આપણે ક્યાંય કોઈને ગલત નથી કહેતા, પણ એ છોડીને આગલે તનમાં આયા રાજજી. પણ 5 તનો લીલા કર્યા તો એ પહેલા જ દિવસના તનવાળાને પકડી રાખવાનું ક્યાં લગી સત્ય છે સુંદરસાજી? પહેલા દિવસનું નામ જ પકડી રાખવાનું ક્યાં લગી સત્ય છે? ત્યાર પછી તો વચ્ચે 3 તનોને 3 નામ છોડી દીધા રાજજીએ. પણ છતાંય પહેલા દિવસ વાળું જ પકડાવવામાં આવે છે સુંદરસાતમાં. તો આજ વાળું છું ભાઈ સુંદરસાજી. ક્યારે આપણને સમજ આવશે કે જે मैं लिखूंगा रमुजे. આ બધી જ વાત સખી મેં તારા માટે એક એક રમૂજે ઈશારાથી લખીશ. એ લોકોને ક્યારેય સમજમાં નહીં આવે. તને સમજમાં આવી જશે કે આજે મારો ધની કે વાણીમાં સુંદરસાતના દિલમાં મૂલ મિલાવવામાં આ 3 સિવાય કોઈને નહીં પકડવાના. સુંદરસાજી બતાવો બીજે ક્યાંય લખ્યું હોય તો અમે આજ બી પકડવા તૈયાર. આજે 6ઠા દિવસની લીલામાં બેઠે છીએ. રાજજી વાણીમાં છે, રાજજી સુંદરસાતના દિલોમાં છે અને રાજજી મૂલ મિલામાં છે. એના સિવાય કોઈ જગ્યા પર હોય તો બતાવો સુંદરસાજી. પણ આપણે વ્યક્તિઓને ખુશ કરવા છે. કોઈ બી મંદિરમાં પુરીમાં જઈએ ને તો સિંહાસન પર રાજજી છે, જે વાણીમાં લખ્યું છે એટલે આપણે જઈએ છીએ. અને એ રાજ્ય સિંહાસન પર હોય ને એને છોડીને વ્યક્તિઓને પ્રણામ કરવા પહેલા જે છે. એટલી તો આપણી બુદ્ધિ છે ભાઈ. પેલા સિંહાસન વાળાને સલામ, બાકી તો બધાય નહીં. અને 6ઠા દિવસની લીલામાં કોઈ એક તન કે એક જનથી રાજ્ય લીલા નથી કરતા, હરેક સુંદરસાતથી લીલા કરે છે. તો બધાય જેટલા સન્માનનીય છે और सिखाऊंगा मेरा इलम. અને તને આ મારો ઇલમ શીખવાડીશ. કોણ શીખવાડશે? રાજજી. અને સુંદરસાજી પૂછવામાં અચ્છા ક્યાં તાલીમ લીધી ને ક્યાં? ભાઈ તાલીમ લેવાનું એમ ઠીક છે જે લેતો એમ, કારણ આ બધી જ વાતો આ છે ને આ ઇલમ તાલીમ લેવાથી કે ટ્રેનિંગ લેવાથી શીખવાથી ના સમજમાં પડે સુંદરસાજી. કે આ બધી વાતો કેવી રીતના? અમે ક્યાંય તાલીમ નથી લીધી. આ જે 2-4 શબ્દો રાજ્યની મેહરથી બોલીએ છીએ ને એ તમારા બધાના આશીર્વાદના રાજ્યની મેહર. ક્યાંય તાલીમ લેવા નથી ગયા અમે. કે આ વાતો કેવી રીતના આવે છે? એ હક બાતન કી બારીકિયા ના શીખે ના શીખાય ના સોબતે. કોઈને એવું લાગે અમારો ગુરુ અમારો મહારાજની આની સોબત આનાથી મળી ગયું તો વાણી કહે છે એ તો ગલત છે. ના શીખે, કોઈના શીખવાડવાથી આ મળતું નહીં સુંદરસાજી. ના શીખાય, કોઈ શીખવાડ ના મળી જાય એ નથી. ના સોબતે, કોઈની સોબત કરવાથી આ નથી મળતું. એ હક બાતન की बारीकियां ना सीखे ना सिखाए ना सोबते सुंदरसाजी. ये तो हक मेहर से पावत. રાજજીની મેર હોય ને તો આ પાવત તો આ પ્રાપ્ત થાય છે. કંઠી બેરવાથી ગુરુ એના કરવાથી નહીં.
આ રાજ્યની મહેરથી આ એક એક જ્ઞાનના ખુલાસા પ્રાપ્ત થાય છે કે એટલે તો જુઓ સુંદરસિંહજી, નાનામાં નાના સુંદર સાથના અબુજી એકદમ ઓછા ભણેલા સુંદર છે ને, અમર ચકલાસી મણીબેન, અમર અંબામાળી ને એ બધા છે ને, કોઈ ભણેલા નહીં પણ એક એક વાત ઇઝીલી સમજમાં આવી જાય. અને મોટા મોટા સ્થાનો પર જ્ઞાતિ પર બેઠેલા ને નથી સમજમાં આવતી, તોય પહેલા દિવસ વાળાને પકડી રાખ્યું છે, નામને પકડી રાખ્યું છે. અને નાનામાં નાના સુંદર સાથના અચ્છા છઠ્ઠા દિવસની લીલાની સમજ, કાદની લીલા શું છે, આજે કોને પકડવું? ये છે રાજ્યની મહેર કે છે. तीन इलम से चिन्होगे, આ ઇલમથી ચિન્હોગે એટલે ઓળખણ છે ને, આ ઇલમથી ખબર તો પડી જશે. पर छूटे न जूठी रसम, તો મૂળ મિલાવાળો સત્ય નહીં પકડાય, જૂઠી રસમ, જૂઠી ગાદીઓને નહીં છોડી શકો, એ ગાદીઓ પર બેઠવા વાળા ગાદી પતિઓને નહીં છોડી શકો, એ મહારાજો ગુરુઓને નહીં છોડી શકો, એ 12મું 13મું ગણપતિ ખાટલાના નહીં છોડી શકો. સુંદર સાથ તમે આ રાજજી કહી રહ્યા છે, છૂટે છે આજે એક મૂળ મિલાવાળો પકડાઈ જાય ને આ બધું છૂટી જાય. મૂળ મિલાવાળો પકડાતો નહીં, આ બધું છૂટતું નહીં. અને આ કહીએ છે એટલે નિંદા લાગે છે, મરચો લાગે છે કે અમારા ગુરુની નિંદા કરે છે. નહીં ભાઈ, નથી કરતા અમે તો. સુંદર સાજી શું કામ કરીએ? કોઈની નિંદા કરવાથી અમે અમારા ધનીના મૂળ મિલાવામાં નહીં પહોંચીએ કે નહીં મળીએ કે રાજ્યે ક્યાંય નથી લખ્યું હે ને. પણ લખેલી વાત તો કરવી પડે. જો વાણીમાં લખેલી વાત ના કરીએ તો સુંદર સાજી, અમારા સરકાર અમને કહેતા હતા, ક્યાં કહું, સચ ના ને, સચ બોલું તો માં મારી જાય, અગર સચ ના બોલું તો બાપ કુત્તા ખાય. સાચું કહીએ છે તો નિંદા લાગે છે, લોકો કોમેન્ટોમાં ગમે તેમ લખે છે. અને જો સાચું નહીં કરતા તો પ્રાણનાથજી કહે છે કે કાં પીઠમાં ધનીના ગુનેગાર બનીએ છીએ સાચું નહીં બોલતા તો. સુંદર સાજી, એટલે તો અમે પ્રેમથી એક રાજ-શ્યામાજી બોલી દઈએ, એક પ્રાણનાથ પ્યારે કી જે બોલી દઈએ ને સુંદર સાજી, કે મહેરાજની અંદર જે 5 શક્તિઓ બિરાજમાન છે એને અમે પ્રાણનાથ કહીએ છીએ. મૂળ મિલામાં યુગલ સ્વરૂપ છે ને એને પ્રાણનાથ કહે છે, એ અમારા નિજ મૂલપતિ છે. અને એને જો અમે પ્રાણનાથ કહેતા હોય તો એ મૂળ મિલાવા વાળાની જે બોલ્યા પછી કોઈની બોલાવવાની જરૂર પડે. પણ જો સુંદર સાજી, એમને તો 10-15 જયકારા બોલાવવાની જરૂર પડે, તાકી મૂળ મિલાવા વાળાને પકડ્યો નહીં તારે જરૂર પડે છે ને વ્યક્તિઓને ખુશ કરવાની. આ નારાજ ના થઈ જાય, પેલો નારાજ ના થઈ જાય, ભાઈ થઈ જાય તો થઈ જાય, મારે તો મૂળ મિલાવા વાળો નારાજ ના થાય. એક પ્રાણનાથજીની જે કોઈની જરૂર ના પડે. સુંદર સાજી પૂછો આની જે કેમ નહીં બોલાવતા, આની જે કેમ નહીં બોલાવતા. સુંદરજી પ્રાણનાથ પ્યારા બધું આવી ગયું, પછી કોઈની જરૂર પડતી નહીં એટલે અમે નહીં બોલાવતા. બાકી કોઈની જોડે દુશ્મની નહીં અમારે, હે ને, અમે ના બોલાવીએ. સુંદર સાજી પણ વ્રજવાળો પ્રાણનાથજીમાં આવી ગયો, રાસવાળો પ્રાણનાથજીની સુંદરસિંહ મહારાજની અંદર આવી ગયો ને. પ્રાણનાથજીની અંદર ક્યાં છે? સદગુરુની અંદર લીલા કરવા વાળો અંદર આવી ગયો. પ્રાણનાથજીમાં બધું આવી ગયું, 5 શક્તિઓ આવી ગઈ, પછી કોઈની જરૂર પડે અલગથી? એ મૂળ મિલાવાળો છે ને સુંદર સાથ. પણ જેને નહીં ઓળખે ને એને બધાની, ભાઈ ગુરુની મહારાજની આની તેની બધાની જે બોલાવી પડે. સુંદર સાજી બધાને 5 સ્વરૂપની બોલાવી પડે, નાની બોલાવી પડે, હુકમના સ્વરૂપની. અરે હુકમના સ્વરૂપ અક્ષર નહીં, પરમધામમાં અક્ષરની પૂજા કરવા ગયેલા, તો અક્ષરના હુકમના સ્વરૂપ, હુકમનું સ્વરૂપ તો અક્ષર છે ને. એને જે એનું ચંદન એને ભોગ લગાવે છે, અક્ષરને ખુશ કરવાની જરૂર પડે છે આજે સુંદર સાજી. તાકી મૂળ મિલાવાળાની પહેચાન નહીં, એની જોડે સંબંધ નહીં લાગ્યો એટલે ઓરોને ખુશ કરવા પડે છે. तुम जाए जूठे खेल में, કે તમે બધા ક્યાં ગઈ રહ્યા છો? જૂઠા ખેલમાં જઈને શું પકડવાના છો? જૂઠને. જૂઠા ખેલમાં પકડજો શું? જૂઠ સિવાય ત્યાં કાંઈ નહીં હોય. એ નાશ થવા વાળા નામ, એ મહાપ્રલયમાં નહીં રહેવા વાળા ને સુંદર સાજી, એમને તમે પકડશો. ખુદ જન્મ્યા છે, ખુદ મર્યા છે, એટલે તો અમે કહે છે કે ભાઈ અમે ખુદ જન્મ્યા ને અમે ખુદ મરવાના, અમને ક્યારેય ના પકડતા અને અમારી વાત નહીં સાચી ના માનતા. અમે તો કહે છે વાણીને જે જન્મતો નહીં મળતો નહીં એ પ્રાણનાથ ન પકડો, એ મૂળ મિલાવાળાને એની વાણીને પકડી લો, જૂઠ ન છોડી દો સુંદર સાજી. હો ને,
કારણ કે જૂઠા કેલમાં જૂઠ કોને કહેવાય, સત્ય કોને કહેવાય? સુંદર, સત્ય ક્યારેય બદલાય નહીં, હા ને. અને જૂઠ પલ પલ બદલાતું રહે. આ 14 લોકોમાં બધું જ પલ પલ બદલાતું રહે છે, એટલે તને જૂઠનો ખેલ કયો છે? કર બેઠોંગે જુદે જુદે ઘર. અને ન્યા જઈને અહીંયા તો મૂલ મિલામાં તો મસ્ત બેઠા છો, પણ ન્યા જઈને જુદા જુદા ઘર. અચ્છા, બધાના ગુરુ જુદા જુદા છે, ગાદીઓ જુદી જુદી હશે, મહારાજો જુદા જુદા છે, બધું જુદું જ, ખાન પાન, રહેણી બોલી, ભાષા, બધું જુદું જુદું. આ સદગુરુને માનવાળા આ સદગુરુને નહીં માને, ના સદગુરુમાં પરમહંસના માનવાળા આને નહીં માને. જબકી બધાની અંદર લીલા તો રાજ્ય કરી હશે. બતાવો કયા પરમહંસ મોટા ને કયા પરમહંસ નાના? કઈ ગાદીને મોટી કહેશો ને કઈ ગાદીને નાની કહેશો? કયા સ્થાનને મોટું કહેશો ને કયા સ્થાનને નાનું કહેશો? સુંદર સાજી શ્રી પ્રાણનાથજી છે ને નવતનપુરીથી ચાલ્યા, જેટલા બી સ્થાનોમાં ગયા, ચાહે મેડતા, અબ્બાસી બંદર, મસ્કત બંદર, જ્યાં ગયા, શું બધે લીલા નહીં કરી? કયા સ્થાનને મોટું કહો ને કયા સ્થાનને તમે નાનું કહો? બધે સુંદર સાથને તો જગાડ્યા, હા ને સુંદરજી. મેડતાની અંદર જે રાજા રામબાઈ ઝાંઝનબાઈ જે સેવા કરી છે ને, એ સ્થાન શું નાનું થઈ ગયું? અને ઓર કોઈ સ્થાન મોટું થઈ ગયું? કોઈ જગ્યા પર શ્રીજી 15 મહિના 17 મહિના 1.5 મહિનો લીલા કરે છે, એ મોટા થઈ ગયા. તો કે રામનગરની અંદર 2 વર્ષ રહ્યા તો સ્થાન નાનું થઈ ગયું? પણ ના, પોતાના સ્થાનને, પોતાની ગાદીને, પોતાની વ્યક્તિને, પોતાની મહાનતા. જે ઉદયપુરની જે લીલા છે, શું ઉદયપુર નાનું થઈ ગયું? કેટલાય મુસલમાનો શ્રીજીના ચરણોમાં આવીને તારતમ લે છે. સુંદર સાજી, શું સ્થાનો નાના થઈ ગયા? અને આપણી પુરી વાળું, આપણું સ્થાન, આપણી ગાદી વાળું, આપણા મહારાજ મોટા. વાહ ભાઈ, ધન છે. કોઈ પુરી સ્થાન એ સ્થાનમાં આવીને લીલા કરવા વાળો મોટો છે. એ આયોજન લીલા કરવા એટલે એનું સ્થાન છે, એટલે એની મહિમા છે. સુંદર સાજી, પણ આપણે એ વ્યક્તિઓએ સ્થાન ન પકડ્યા, અને સ્થાનમાં એ લીલા કરીને આગળ ગયો ભાઈ જગાડવા માટે, હા ને. ચલે જગાવન શ્રી પ્રાણનાથ ભરતા, ચલે ત્યાંથી ચલે ગયા, તો એ સ્થાન ન પકડ્યું, વ્યક્તિ ન પકડ્યા, ભાઈ આગળ ગયા છે. ક્યાં ગયા છે? અને સુંદર સાજી, સિદ્ધપુરની અંદર એક પ્રસંગ આવે છે ભગવાન રેવાદાસનો, હા ને, કે પ્રાણનાથજી ચાલતા 4 શબ્દ કહે છે, અને કેશવ ભટ્ટ મળી જાય છે. તો કેશવ ભટ્ટનો કહે છે ને કે ભાઈ એક ક્ષત્રિય સંત ગયા અહીંથી આ બાજુ, અને એ મને આ જ્ઞાન આપતા ગયા. કેશવ ભટ્ટે છે ને ઈ ભગવાન રેવાદાસ ન પકડ્યો, સિદ્ધપુર ન પકડ્યો, કે જે પ્રાણનાથ ન પકડ્યા? પ્રાણનાથ ને પકડવા દોડ્યા. આપણે તો સ્થાન વ્યક્તિઓને પકડીએ છીએ ને. ભગવાન રેવાદાસ ના હોત તો મને બુદ્ધિ છે. કેશવદાસે જે વાણીની ઝીલ બોધી, એટલી બુદ્ધિ આવી જાય તો મારા પકડવાના છે કોને? સુંદર સાજી, એ સ્થાનમાં લીલા કરે, સ્થાન ન પકડે કે ભાઈ ત્યાં શું લીલા કરી, કઈ પહેચાન કરાઈ, કોણ આવ્યું તો અહીંયા મારા સુરતમાં મને લેવા માટે, અને ક્યાં ગયો આજે? સુંદર સાજી, આજે ક્યાં છે? એને પકડી લો ને. એ સુરતમાં ને નવતનપુરીમાં લીલા કરવારો આજે સુંદર સાથના દિલોમાં બિરાજમાન છે, આજે વાણીમાં બિરાજમાન છે. સુંદર સાજી, એ મૂલ મિલાવાળો છે. એને પકડો તો કોઈ ઝઘડા જ ન થાય. સ્થાન વ્યક્તિને, અમારી ગાદી નાના, આ ગુરુ, આ પરમહંસ મોટા, આ પરમહંસ નાના. સુંદર, બધાની અંદર રાજ્ય તો લીલા કરી છે. રાજ્યને પકડી લો ને. રાજ્ય હરેક પરમહંસમાં લીલા કરવાના. બતાવો કયા રાજ્યના મોટા, કયા પરમહંસના નાના કહો? પણ આપણે તો એટલા સુંદર સાજી વિચારો કે બધા જે પરમહંસોની અંદર બેસીને રાજ્ય લીલા કરીને, એ પરમહંસ માનવા વાળા, એ સ્થાન, એ પૂજ્ય સ્થાન પર જવા વાળા, એ ગાદીને ચાહવા વાળા, એ પરમહંસ એવું ચાહતા છે કે મેં જેમ રાજ્યની પહેચાન કરી, રાજ્યના ચરણોમાં ગયો, એમ આ બી આ જૂઠને છોડીને રાજ્યમાં લાગે. પણ આપણે તો ગાદીમાં લાગવું છે, ગુરુમાં લાગવું છે, વ્યક્તિમાં લાગવું છે ને. જબકી એ પરમહંસ ચાહે છે ભાઈ મને ના પકડશો, મેં જેને પકડ્યો છે એને પકડો ને. આપણે વ્યક્તિને પકડી છે. આ તો આપણી બુદ્ધિ છે. સુંદર સાજી, આપણા સદગુરુ ધનીસિંહ દેવચંદ્રજી ક્યારે ખુશ થાય? દેવચંદ્રજીને પકડવાથી, એનો જયકારો બોલાવવાથી.
આપણા માટે માનનીય છે, સન્માનનીય છે, પૂજનીય છે. પણ આપણા સદગુરુ ક્યારે ખુશ થાય? આપણા દેવચંદ્રજી. કે દેવચંદ્રજી જેની માટે રેગિસ્તાનમાં દોડી રહ્યા છે, જેને ખોજ કરવા 40 વર્ષ કોઈ સખી જો ઈ જે શ્યામજીના મંદિરમાં આવીને સામે ઊભો છે એને પકડી લે, સદગુરુ ખુશ થાય? આ સખી ખુશ છે, મેં જેને પકડ્યો એને તે પકડી લીધો. એના માટે તો પોતાનું જીવન ઉમી દીધું. ગાંગજીભાઈના ઘરમાં લઈને ઈ તો પતાવે છે 313 ને કે મને ના પકડશો, મારી ગાદીને ના પકડશો, મેં જેને પકડ્યો છે એને સખી પકડી લો, તમે એના ચરણોમાં જતા રહો. પણ આપણે કોને પકડવા છે? આપણે તો એની સમજે નહીં લેતા. સુંદર સાજી, તો આ સમજ ક્યારે આવશે આપણને? આખું એ સુંદર સાજી આ વાણીની સમજ છે. મને તો ખબર છે કે અમે જે તારતમ લીધો ને અમારા સરકાર છે, અમને ખબર છે કે અમે સરકારને પકડશું, અમારા સરકાર અમારી પર ક્યારેય ખુશ નહીં થાય. કહેતા હતા સુંદર વાણી વિતકમાં ચોપાઈ નહીં, સરકારે અમને કહ્યું કે અગર જો મને પકડ્યો ને તો નરકમાં જશો. અમને કહેતા સુંદરસિંહ ચર્ચામાં બધા સુંદર સાથની વચ્ચે કહેતા, જીને દેખે મેરે વજૂદ કો वो રહ્યા બીચ નાસૂત. આ નાસૂત આ નરક છોડીને પાર નહીં જઈ શકો. ના સુંદર સાજી, જીને પકડી મેરી રૂહ કો, જેને છે ને જેને મેં પકડ્યો છે એને પકડી લો, वो પહોંચે બીચ લાહુત. એ પરમધામમાં પહોંચશે. જે આપણા પરમહંસોએ, જે આપણા સદગુરુએ જેને પકડ્યા છે ને એને પકડી લો. વ્યક્તિ ગુરુ સ્થાન ગાદીઓને ના પકડશો સુંદર સાજી, એમને કોને પકડ્યા? આપણા પરમહંસ થઈ ગયા. આપણા પરમહંસે કોને પકડ્યા? રાજજીને. આપણે રાજજીને પકડવાના પરમહંસના? આપણા પરમહંસ ક્યારે ખુશ થાય? એમને પકડવાથી કે રાજજીને પકડવાથી? સરપંચ સાહેબ, પરમહંસે આખું જીવન લગાવી દીધું કે મારો સુંદર સાથ રાજજીને પકડી લે. મેં જેમ રાજજીના દર્શન કર્યા એમ એ બી રાજજીના દર્શન કરી લે. આપણા ધર્મગુરુ પંડિત પ્યારેલાલજીએ સુંદર સાથ માટે આખું જીવન, એમને બચ્ચાઓ હતા, પરિવારવાળા હતા, એમના દીકરાઓમાં જેટલું ધ્યાન નથી આપ્યું ને એટલું ધ્યાન કુરબાની સુંદર સાથ માટે આપી કે મારો સુંદર સાથ રાજજીને પકડી લે, અમને ના પકડે. સુંદર સાથજી અમારા તનથી તો એ થોડી લીલા કરીને આગળ વહી ગયો. અમારું તન તો નાશવંત છે, થોડી ઘણી લીલા કરી એમ અમે કે અમને ના પકડતા સુંદર સાથજી, હે ને? એ રાજજીને પકડી લો. અમારે તો કોઈ માન સન્માન જોઈતું નહીં સુંદરજી, અને કોઈ આપક ના આપ. અમારું તો માન સન્માન કેવું છે કે મારા વાલાજીના પૂજન, મારા સુંદર સાથના પૂજન, રાજજીના પૂજન હાથે આવી જાય કે ના જાય? સુંદર સાથજી જયકારો બી રાજજીના જયકાર હાથે સુંદર સાથનો જયકારો આવી જ જાય છે. અમારે એક્સ્ટ્રા કાંઈ જોઈતું નથી. ધનીની હાથે હાથે અમારું તો આપોઆપ થઈ જાય છે. કોઈ માન નહીં, કોઈ સન્માન નહીં, કોઈ ગાદી નહીં, કોઈને ચેલા નહીં બનાવવા, કોઈ મંદિર સ્થાન આશ્રમ અમારે નથી ચલાવવો. કમને કોઈ સ્વાર્થ હોય સુંદર છે, એ તો ચલાવવા એમને સ્વાર્થ હોય. કારણ કે એ જો ચલાવવાળા પોતાની ગુરુની ગાદીની વ્યક્તિની મહિમા ના કરો ને તો ભેટદાન દક્ષિણા ના હાલે. આ ગુરુનો મહિમા કેટલો, આ ગાદીનો મહિમા કેટલો, આ સ્થાનનો મહિમા કેટલો છે. વ્યક્તિઓની મહિમા, સ્થાનોની મહિમા તમને બતાવશે, જબકે મૂલ મિલાવવાવાળાની મહિમા એક બાજુ રહી જશે. પકડીએ છીએ આપણે બધા એને. સુંદર સાજી ક્યારે સમજ આવશે કે તમને પકડાવવામાં શું? મૂલ મિલાવવાળો આવશે ને તો તમને મૂલ મિલાવવાળા સિવાય બીજું કાંઈ નહીં પકડાવે. અગર મૂલ મિલાવવાળા સિવાય બીજું કોઈ પકડાવે છે ને તો સમજી લો કે માયા શેતાન દજ્જાલ છે. કે માયા શેતાન દજ્જાલ તો બીજું પકડાવશે. રાજજી આવશે તો રાજજી જ પકડાવશે. પરમધામ 25 પક્ષ જ પકડાવશે. અગર પરમધામ અને એના 25 પક્ષ છોડીને બીજું કોઈ આપણા હાથમાં પકડાવે છે ને તો સમજી લો કે આ રાજજી નહીં. અગર મૂલ મિલાવાની વાત કરે, હોજકોસની વાત કરે, રંગમહોલની વાત કરે, યુગલ સ્વરૂપની વાત કરે, સમજી લો કે અમારો મૂલ મિલાવવાળો છે. રાજજી આવશે ને મૂલ મિલાવવાળો તો છોડાવશે. 14 લોક ન છોડાવશે, છોડ શકી. અને માયા શેતાન દજ્જાલ આવશે ને તો 14 લોકને પકડાવશે. ગુરુને પકડ, ગાદીને પકડ, મહારાજને પકડ, આચાર્યને પકડ, આ પકડ ને ફલાનું પકડ, ના પકડાવશે. આટલી તો સમજ હોય ને કે મારે કોને પકડવો છે? મૂલ મિલાવવાળાને કે દુનિયા પકડાવવા આવે હે ને? સુંદર સાજી ઈ કે છે
મેં આય ઇલમ દેવું અરસ કા અને હું આઈને ઇલમ ક્યાંનો અરસનો 14 લોક વાળું પકડાવા તને આઈ છે. એ તો તારા પરિવારના, તારા હગાન, તારા રિશ્તેદારો દુનિયા વાળું પકડાવશે જબરજસ્તી. કેવું જબરજસ્તી કહો જો 12મું નહીં કરો ને તો અમે નહીં આવીએ ઘેર. હા ને, જો રાજજીને છોડીને ગણપતિ નહીં બેહાડો ને તો હગા મોમો મોમેરું લઈને નહીં આવે. દુનિયા જબરજસ્તી ગણપતિ બાપા પકડાવા આવશે. હા ને સુંદર સાજી, જબરજસ્તી માતા કુલદેવીઓ પકડાવા આવશે. જબરજસ્તી ખબર નહીં દુનિયા 14 લોકનું અંદરનું પકડાવા આવશે. પણ આ એ જાગ્રત સુંદર સાથ છે. મને ખબર છે, મને તમે આ બધા સુંદર સાથની જે મહેર તમારી વચ્ચે જે રહેવાનું રાજ્ય સદભાગ્ય આપ્યું છે ને, આ એ બધા સુંદર સાથ છે ને. સુંદર સાજી કેવા સુંદર સાથ છે કે મામાના ભાઈના કુટુંબ પરિવારને કહી દે કે ભાઈ નાવું હોય તો નાઈશ, અમારા ઘેર રાજ્ય જ આવશે. ચાલશે દુનિયા વાળા વગર, ભાઈ વગર ચાલશે, મામા વગર ચાલશે, કુટુંબ વગર ચાલશે, પણ રાજ્ય વગર ચાલશે. આજે એ પણ આમી સમાજ ગુરુ વગર રાજ્ય વગર ચાલે, પણ ગુરુ વગર, મહારાજ વગર, ગણપતિ વગર, કુલદેવી વગર તો એ સમાજ છે. અમે કુલદેવીઓની તારતમ લઈને પૂજા કરે છે, ગણપતિની પૂજા કરે છે, 12મણ ખાટલા કરે છે રાજ્યને છોડીને. સુંદર સાજી, અને જે ગાદી પર મોટા મોટા બેઠા છે ને એ જડ પૂજાઓ કરે છે રાજ્યને છોડીને. ઓમ જય જગદીશની આરતી ઉતારે છે, ગણપતિ બાપાની આરતી ઉતારે છે, અને એ સમાજને જ્ઞાન દેવા નીકળ્યા છે મોટા મોટા ગાદી પર બેઠવા વાળા. કેટલાય વિડીયો યુટ્યુબ પર ફરે છે. હે ને કે મંદિરનું ખાતમુહૂર્ત હોય ને તો કર્મકાંડી બ્રાહ્મણથી ઓમ નમો ભગવતે વિષ્ણુ ને ખબર નહીં ઓમ વક્રતુંડાય નમઃ આવા શ્લોકો બોલાવીને પોતાના મંદિરનું ખાતમુહૂર્ત કરાવે, પ્રણામી મંદિરનું ખાતમુહૂર્ત કરાવે છે. અને મંચ પર બેસીને ચોપાઈ તો બોલે છે. કેવી ચોપાઈ બોલે છે ખબર છે સુંદર સાજી? કઈ ચોપાઈ બોલે છે? હા ને સુંદર સાજી, આપણે પહેલી ચોપાઈ ચર્ચા ચાલુ કરતા પહેલા ચોપાઈ બોલીએ છીએ ને, અશુભ હરણ મંગલ કરણ ધનીશ્રી દેવચંદ્રજી નામ. આપણને એમ કે છે ને સદગુરુ નહીં માનતા, તો અશુભ હરનાર અને મંગલ કરનાર તો ધનીશ્રી દેવચંદ્રજીનું નામ છે. અને દેવચંદ્રજીનું નામ છોડીને મંદિરના ખાતમુહૂર્તમાં જય જગદીશ અને અંબે માની આરતી ના ઉતારો છો. ક્યાં સદગુરુને માનો છો? ધનીશ્રી દેવચંદ્રજીના નામને. સદગુરુની ગાદી પર બેસવાળા, એનું નામ લઈને ચાલવા વાળા. જો ધનીશ્રી દેવચંદ્રજીનું નામ અશુભ હરનાર હોય તો 12મા 13મા ખાટલાને ગણપતિ કરાવે? સુંદર સાજી, મંગલ કરનાર ધનીશ્રી દેવચંદ્રજીનું નામ હોય ને તો કર્મકાંડી બ્રાહ્મણને બોલાવીને વિધિઓ કરાવડાવે. પણ આ વાણી વિતકથી કોઈ સુંદરસિંહ, આ વાણી વિતકથી કોઈ મંત્રો મોટા છે છતાંય દુનિયાના કર્મકાંડીના બ્રાહ્મણ, અને એ પાછા 14 લોકના જ ગ્રહોના માતાજીના મંત્રો છે દુનિયા વાળો જોડે. આપણે તો નિરાકારની પાનની વાણી છે, ચોપાઈ બોલે એટલે સીધી પાનની વાત આવે. એને છોડીને અને એ સમાજને જાગૃત કરવા બેઠા છે. એ પદર છે. અને એ પાછા સુંદર સાજી જે જાગણી અભિયાન પરિવાર એક રાજ્યને છોડીને કોઈનું પૂજન નથી કરતા. કોઈનું નહીં, આખી દુનિયાની જોડે દુશ્મની કરી લે છે, પોતાના પરિવારની જોડે કે ભાઈ રાજ્ય વગર નહીં ચાલે. અમારા ઘરમાં તો પહેલું રાજ્ય, જન્મ હોય, મરણ હોય, શ્રીમંત હોય, કોઈ બી હોય સુંદર સાજી, રાજ્ય પહેલા. અમે તો જીવનમાં ઉતાર્યું છે સુંદર સાજી કે બ્રહ્મ વિદ્યા દેવી સહી, અમારી દેવી છે પહેલા એના આગળ કરીએ છીએ ને સુંદર સાજી. બાકી તો આ વાણીના હરેક સિંહાસન મંદિરમાં હરેક સિંહાસન પર આ વાણી છે. જ્ઞાન બી આપે છે કે રાજ્યના 14 અંગ છે, પણ પૂજવા પછી જય જગદીશ ને તો રાજ્યના અંગો છોડીને જય જગદીશની આરતી ઉતારવાની. આપણા પણામી સમાજના મોટા મોટા મહારાજો જે ભાગવતની કથા કરે છે ને એ ભાગવતની આરતી ઉતારે, ભાગવતનો ભોગ લગાવે. જબકી ભાગવતમાં બેઠું છે કોણ? વાણીમાં એક ચોપાઈ આવે છે, જ્યાં વ્યાસજીને જઈને પૂછો જો બેઠા ભાગવતમાં હે. ભાગવતમાં વ્યાસજી બેઠા છે, ભાગવતનો વ્યાસજીનો ભોગ લગાવશો.
શું વ્યાસજીની આરતી કરજો? જબકી વાણીમાં કોણ બેઠું છે? પ્રાણનાથ બેઠા છે. ધની લાએ ધામ સે વચન, બાની ખોલ દેખો પ્રાણનાથ. અને આને છોડીને પ્રાણનાથજીની આરતી છોડીને ભાગવતની આરતી કરે છે. કેટલા બોલાય છે આરતીના પૈસા? પ્રાણનાથજીની આરતી ઉતારવામાં કોણ પૈસા હાલે ભાઈ? સુંદર સાતજી. હા તો સમાજમાં આજ દિન સુધી આ ચર્ચાઓ નતા કરતા અમે સુંદર સાતજી, પણ હવે વાત છેડવામાં આવી છે. જાગની અભિયાન પર ઇલ્ઝામો લગાવવામાં આવ્યા કે સદગુરુ નહીં માનતા. સુંદરજી, ઈ તો સદગુરુ અશુભ હરણ મંગલ કરનાર એવા સદગુરુને છોડીને કોની આરતી ઉતારવાની ક્યાં પૂજા કરવા જાય છે? ભાઈ તમે ક્યાં માનો છો? અમે તે સદગુરુની વાણી પર ચાલીએ છીએ, એના સિવાય કોઈનું પૂજન નથી કરતા. સુંદર સાજી, કોઈનું નથી કરતા. અને દુનિયાના ધર્મગ્રંથમાં લખ્યું છે કે પરમધામની આત્માઓ આ સંસારમાં આવશે ને તો એક, કારણ કે બે એની ઓળખાણ લખી છે હરિવંશ પુરાણમાં. પહેલી એની ઓળખાણ છે કે એક પરમાત્માને છોડીને અન્ય દેવી દેવતા ન ધાયત, એક પરમાત્માને છોડીને અન્ય કોઈનું પૂજન નહીં કરે. સુંદરજી, અને અકત કથા ન ઉતન કહે, કથિયલ તો સબ કહી, એ ભાગવત તો કહીશુંની વાત છે, કથાની વાત છે. ઈ કથા કરો છો? આ અકત કથા ન ઉતન છે. સુંદર સાજી, અમે તો એ કહીએ છીએ ને ભાઈ, જે મંત્ર બોલવું હોય એ બોલો, અમે ક્યાંય વિરોધ નહીં કરતા. નિજ નામ શ્રી કૃષ્ણજી બોલો, શ્રીજી બોલો, પણ પ્રાણનાથજીની વાણી તો ચર્ચા કરો. અમે એ કહીએ છીએ ભાગવતની કથા ના કરશો. તમને શ્રી કૃષ્ણજી પર ભાવ હોય, ચલો એ મને રાજ્ય નામથી લીલા કરી છે, એ તનથી લીલા કરી છે, મધુર લીલા. એટલો પ્રેમ આવે વ્રજ લીલા પર, એટલો પ્રેમ આવે, એટલું મોહિની મનમોહન કહ્યું છે એને, મોટલી મનોહર કહ્યું છે. આજ બી કનૈયાનું નામ પડે, અચ્છા છમછમ પાયલનો અવાજ આવે, સખી દોડતી જાય મારો કનૈયો. કોણ કે લીલાને નથી માનતા? સુંદર સાજી, એટલી પ્રેમની લીલા, ઈ રાસની લીલા છે. આપણે તો કરી છે સુંદર સાજી, આપણે આપણી લીલાને ના માનીએ એવું હોય? માનીએ છીએ, જાણીએ છીએ સુંદર સાજી, બસ રાજ્ય અંદર ન. કોઈ કે અચ્છા કૃષ્ણ કનૈયાલાલની જે કેમ નહીં બોલાવતો, તો ભાઈ અમને વાણીથી સીધું ખબર પડ્યું કે પ્રથમ ભોમની અંદર, પાંચમી ગોળ હવેલીની અંદર શ્રી રાજસિંહ ઠકુરાણીજી પ્રથમ ભોમ મેં બિરાજમાન ભાઈ, એટલે અમે ગઈએ છીએ કે ધામ ધની શ્રી રાજ હમારે. અગર પ્રથમ ભોમ મેં જો કૃષ્ણ લખ્યું હોત તો ગાત ધામ ધની શ્રી કૃષ્ણ અમારે. નથી લખ્યું વાણીમાં ક્યાંય, એટલે નથી ગાતા. વાણી વિતકમાં નહીં એટલે નથી ગાતા. સુંદર સાજી, કોક કે એટલે અમે નથી ગાતા. અમે પહેલું જોઈએ છીએ છે વાણી વિતકમાં તો ગઈએ છીએ. બને. અને એ રાજસિંહ ઠકુરાણીજી પ્રથમ બોમ્બે બિરાજમાન ભાઈ લખ્યું છે ને, એટલે અમે રાજજી અને શ્યામાજીને યુગલ સ્વરૂપ માનીએ છીએ. એટલે અમે શ્યામાજીના અંગ છીએ. સુંદરજી, એની એક એક વાત, એની વાણી ન માનીએ છીએ. ઈ સુંદર સા તમે છીએ. પર તુમ જાગો નહીં ક્યોય કર. આટલી બધી વાત કરવા છતાંય તમારું જૂઠ તમને નહીં જાગવા દે, એ જૂઠા ગુરુઓ નહીં જાગવા દે. એ મહારાજો ગાદીપતિઓ આચાર્યો પોતાના પેટ માટે, સ્વાર્થ માટે ચેલા બનાવવા નહીં જાગવા દે. એક પ્રાણનાથજીના સાથી, આખી વાણી વિતક ખોલી જુઓ સુંદર સાજી, ક્યાંય ચેલા શબ્દ સુંદર સાથ માટે નહીં વાપર્યો. આપણને ચેલા બનાવવામાં આવે છે. સુંદરજી, આખી વ્યાની વિતકમાં ક્યાંય કાનમાં ફૂંક મારી હોય, કંઠી પહેરાય એવો કોઈ એક શબ્દ નહીં મૂક્યો. વાણી વિતકમાં હોય તો અમને બોલવામાં કહેવામાં કોઈ વાંધો ન. સુંદર સાજી, જ્યારે વાણી વિતકની બહાર જાઓ છો ત્યારે આ બધી વાતો અમારે કરવી પડે છે. સુંદર સાજી, જે વાણી વિતકમાં નથી મૂક્યું ઈ બધા શબ્દો વાણીમાં જોડવા દીધે. આખી વાણી વિતકમાં ક્યાંય કૃષ્ણપણામી શબ્દ નથી. સુંદર સાજી, આખી વાણી વિતક 18,758 ચોપાઈ 4,370 ચોપાઈ એક શબ્દ બતાવો જે શબ્દમાં કૃષ્ણપણામી શબ્દ લખ્યું હોય તો, જેનો ધર્મ બનાવીને આજે ચલાવવામાં આવે છે. સુંદર સાજી, ખબર નહીં આ બધું વાણી વિતકથી બહારથી અંદર ઘુસાડવામાં સુંદર સાથને પકડવામાં આવ્યું છે. રાજજી કે નહીં જાગો, તમને તમારા એ જૂઠા તમને જૂઠ ન પકડાવશે. એક હું સત્ય છું કે આમાંથી આનાથી બહારનો કોઈ શબ્દ નહીં પકડવાનો, આમાંથી બહારનું કાંઈ નહીં પકડવાનું. સુંદર સાજી, હા ને,
ही કે છે मैं रूह अपनी भेजूंगा અને હું મારી શ્યામાજીને મોકલીશ. રાજજી કે છે તને જગાડવા માટે મારી શ્યામાજીને મોકલીશ. બહુ ધ્યાનથી સુંદર વાત છે કે છે बेस लेसी तुम माफा તમારા જેવું મનુષ્ય તન ધારણ કરશે. ધનીસિંહ દેવચંદ્રજી બનીને આયા ને, ધનીસિંહ દેવચંદ્રજીમાં કોણ બેઠું હતું? શ્યામાજી. એક ઇન્સાનનું તન ધારણ કર્યું ને સુંદર સજી. તમારા જેવો ભેખ લેશે. देसी अरस की निशानियां એ 14 લોકની અંદરની વાત નહીં. શ્યામાજી આવશે તો વાત ક્યાં નહીં કરશે? અર્શની નિશાનિયા. પણ આપણે અહીંની નિશાનિયા ગાદીઓ, અહીંની મંત્રોને, અહીંની વાતોને પકડવું છે. અને કે સદગુરુને નહીં માનતા. અર્શની નિશાનિયા મૂળ મિલાવવાની વાત કરશે, હોજકોશની વાત કરશે, નવભૌમ દસમી આકાશીની વાત કરશે, ઇશ્ક રબદની વાત કરશે, સુંદર સહી વરજ રાસની વાત કરશે જે આપણે લીલા કરી છે. એક એક પરમધામની નિશાનીઓ તમને આપશે. આપણે તો અહીં વારું પકડવું છે ને, આપણે થોડી પરમધામ વાળું પકડવું છે સુંદર સાજી. એટલે તો 400 વર્ષથી અહીં વાળું પકડીને ફસાયા છીએ. ખેલમાંથી બહાર નહીં નીકળી શકતા. ખેલ ન પકડીને ખેલની બહાર વાળું પકડી લઈએ. આ વખતે બહાર નીકળી જઈએ સુંદર સાજી. બસ એવી રાજ્યની આપણા બધા પર મેર થાય. पर तुम चिन्ह न सको हक પણ હક એટલે સત્ય, હક એટલે પરમાત્મા. એ સત્ય પરમાત્મા મૂળ મિલાવન ચિહ્ન એટલે ઓળખી નહીં શકો. તને તો તારા ગુરુની ઓળખાણ હશે, ગાદીની ઓળખાણ હશે, થાનની ઓળખાણ હશે, મંત્રની ઓળખાણ હશે, ભાઈની વેવાઈની ઓળખાણ હશે, દીકરાની ઓળખાણ હશે. જે પારથી પિયા આવ્યો છે તને જગાડવા તારી શ્યામાજી, એ જે પારની વાતો કરે છે ને એમાં ટપ્પો પડતો નહીં. તને તો ભાગવતની કથાઓ મળે છે અને ભાગવતની કથા કરવાના બહુ સારા લાગે છે. વાણી વિતકની વાતો કડવી નિંદા લાગે છે તને. બધા ક્યાંથી હાથમાં જાગશે? સુંદર છે. ચિન્હ ન શકુંગે. પહાડની વાતો ને તને અહીંની 14 લોકની વાતો તો મસ્ત ઓળખાણ ખબરમાં આવી જાય. આજે આ વાર છે, આપવાસ કરવાનો, આજે આમંત્ર કરવાનો, આજે આ તિથિ છે ને, આજે આમ છે ને, આજે તુલસી વિવાહ છે ને, આજે આમ છે ને, આજે જન્મ દિવસ છે ને, આજે મરણ દિવસ છે. અહીંની એક એક વાત તને સમજમાં આવશે. સમજમાં નહીં આવે તો પરમધામ 25 પક્ષ, એ સુખપાલ, એ ફૂલબાગ, એ લાલ ચબૂતરા, એ 7મી 8મી ભૌમના ઝૂલા, એ રંગમોહલની ચાંદની જે પૂનમની રાતે તું લીલા કરતી હતી, એ તો સમજમાં નથી આવતું. શું સમજમાં આવશે સુંદર સાજી? રાજ્ય શું સમજાવવા આવ્યા છે આપણને? જે ભૂલ્યા છીએ, જે પકડ્યું છે, છોડ જૂઠ કે છે, પકડી લે પરમધામને. हादी मीठे सुकन हक के હાદી એટલે શ્યામાજી, મીઠે સુકન એટલી મીઠા મીઠા વચનો, હક એટલે રાજજી, અને એ રાજ્યના મીઠા મીઠા વચનો તને સમજાવશે. એટલા સમજાવશે. રાજજી કહે છે તું ખેલમાં જઈ રહી છું ને, એ ખેલમાં તને જગાવવા માટે છે ને, તને જગાવવા માટે તુમકો ઇશ્ક ઉપજાવને કરું છો અબ ઉપાય. મેં એક ઉપાય કરીશ. મરણમય પારાયણ, જન્મમય પારાયણ, લગ્નમય પારાયણ, શ્રીમંતમય પારાયણ, હરેકમાં પારાયણ કરીને આ વાણી ચર્ચાથી તને જગાડવાના ઉપાય કર્યા. ઉપાય કરી રહ્યા છે રાજજી આપણને જગાડવા માટે. કાશ આપણી આત્મા જાગી જાય. એક શ્રી રાજ સિવાય કોઈ નહીં ના પકડે. વાણીમાં ચોપાઈ બી આવે છે. છોડ જૂઠ ઇતકા સબ છોડ, જોલો રૂ ન હોય એકલી, કઈનું બધું છોડીને એકલી ના થઈ જાય. એક રાજજીને પકડી ના લે ત્યાં લગી ક્યારેય આત્મા નહીં જાગે. આપણે તો રાજજી જોઈએ છે સુંદરજી. આપણે તો એટલા હોશિયાર છે ને કે દુનિયા આપની દાનાઈ સે લેના ચાહે દો, એનું જોઈએ છે, ત્યાંનું જોઈએ છે. ફરેબ દેના ચાહે હક કો, આપણે રાજજીને ફરેબ ધોકો આપવા માગીએ છીએ. શું પ્યારી ઉંમર ગયો છો. અને વાણીમાં કહું છે આ જૂઠને પકડ્યું છે ને ત્યાં લગી રાજજી નહીં મળે. રાજજીને પકડી લે રાજજી જોઈએ તો સુંદર સાજી. એટલે તો કે વાણીમાં રાજજી લખ્યું છે કે ધની ન જાય. તું પેટમાં ચોરી રાખું છું ને, રાજજી રાજજી તો કરું છું પણ દિલમાં ઓર બી કીચડ ભરેલો છે ને. ધની ન જાય કિનકો ધૂત્યો, કીજી અનેક ધૂતાર. જા વર તપ મંત્ર કંઠીઓ ના અંતે અનેક ધૂતાર કરી લે. તું એને નહીં ધૂતી હકું, અને ધૂતાર કરવાથી રાજજીને નહીં છેતરાઈ હકો. સુંદર સાજી છેતરાઈ હકો.
ઝબકી એક કિરંતન આવે છે ને, બહુ સુંદર કિરંતન છે. પર ના આવે તોલે મુખ એક શ્રી કૃષ્ણ કહંત, કે એક કૃષ્ણના તોલે કાંઈ નો આવે. એ કિરંતન તો પડીએ છીએ આપણે, કઈ કરો નર મેઘ અશ્વમેઘ અને સતી થાવ સિલવન થાવ, હે ને, તો એ કૃષ્ણના તોલે ના આવે. સુંદર સાજી. અને એમાં પછી આવે છે બેસ ધરો સાધુ, તો કિરંતન તો એવું કે સાધુ સંતના વેશ ધરવાની તો જરૂર નહીં, હે ને. એ કૃષ્ણ કહીને બેહરો ને, સાધુ સંતના વેશ ધરણ તો પૂછો કે મહારાજા દાઢી ટોપીના જટાઓ આ ભગવો શેના માટે પહેર્યો છે? ધનીને છેતરાવા કે સુંદર સાધને છેતરાવા? કોઈ મહારાજ ના કે અમારે જેવામાં બે જાય કોઈ મહારાજ કે ભાઈ સાદા કપડા પહેરે છે, કોઈ નમ નહીં. સુંદર જબકી વાણી તો કે જબ લગ રહ્યો સાથ મેં રેણુ સમાન, એ કોઈ મોટા મોટા ગાદી પર બેસાડે તમને નમે? વાણી તો કે સુંદર સાથની ચરણ રજ બનીને રહેવાનું. કોઈ તમને નમે, તમને પ્રણામ કર્યા, તમે તો પ્રણામ કરતા તેમની નજર તો આમ હોય, તમને જોવાય નહીં તો ક્યાંય જોતા હોય. સુંદર સાહેબ વાણીથી ઉલટી માર્ગ ચલાયો, ખુદ તો ને નિયતમાં જાગે છે ના ઓરો ન જાગવા દે છે. કહેગા તુમે રોએ રોએ, ઈ હાદી એ શ્યામાજી છે ને, બે તનુની લીલા, એક દેવચંદ્રજીની અંદર બિરાજમાન થઈ અને એક મહારાજની અંદર બિરાજમાન થઈ. રોઈ રોઈને વાણી કહે છે સુંદરજી. પરમધામની એક એક વાત એટલા દર્દથી એટલા પ્રેમથી તમને બતાવશે. તુમ ભી સુન સુન રોઈ, અને એ વ્રજલીલાની વાત, એ રાસલીલાની વાત, એ હોચકોસર, એ પરમધામની વાત સાંભળજો ને તમે રડશો, આંખોમાંથી ટપ ટપ પાણી પડશે. મારા પ્રીતમ, મારા રાજજી. પણ ક્યાં સુધી સાંભળજો? ત્યાં લગી. અહીંયા મંચમાં બેઠા છો ને ત્યાં લગી. અહીંથી ઊભા થયા, કોણ રાજજી ને કોણ અમે, પછી તો માયા ખેતર આવવાનો, પછી તો ખબર નહીં કાલ ફરી પાછા અહીં ભેગા થઈશું તાર રાજજી. એ 24 કલાક લગી રાજજી આવે. અહીંયા બેસો તો રડશો રાજજી માટે, અને અહીંથી ઊભા થયા એટલે જૂઠ આખું ભરાઈ જશે અંદર. રાજજી ક્યાં અંદરથી જતા રહેશે ખબર જ નહીં પડે. સુંદરજી સુન સુન રોઈશો, રડશો, પણ શું હાલત હશે કે જે પર હોશ में न આવે કોઈ, પણ કમબખ્ત માયા એ જૂઠ એવું હશે ને તમને હોશમાં નહીં આવવા દે. હા ને, આ વાત આ ખિલવતની વાણી છે. અને રાજ્યએ આ ધુનાદરામાં ઉતારતા પહેલા, અહીંયા ઉતારતા પહેલા આ વાતો મૂલમિલામાં કરીને આ જાય. માયા હોશમાં નહીં આવવા દે. કેમ હોશમાં નહીં આવવા દે? કે રાજજી તો 1 કલાક ચર્ચા, સવારે 1 કલાક સેવા પૂજા, હાજે 1 કલાક સેવા પૂજા, યુટ્યુબ કે ફેસબુકમાં કોઈની 1 કલાક ચર્ચા સાંભળી લીધી. બોમ વિધિન 2-3 કલાક રાજજી ચાલશે 24 કલાકમાં. હા ને, બાકીના 21 કલાક માયા ચાલશે. તો હાલ શું થશે કે ભાઈ 24 કલાક છે ને, તો 24, હા ને, 24 કલાકમાં 3 કલાક રાજ્ય માલે, સવારે 1 કલાક, હોજે 1 કલાકના કદાચ 1 કલાકની ચર્ચા સાંભળીએ ને સુંદર સાજી, તો 3 કલાક આપણે રાજ્યના આલીએ છીએ. તો એક 24 કલાકમાં 3 કલાક દૂધ અને 21 કલાક પાણી, બેને મિક્સ કરી લો, શું થાય? આપણા બધાની હાલત છે, જોઈએ છે બધાને રાજ્ય. 23 લોટા પાણી છે અને 3 લોટા જલ છે, નહીં દૂધના કે નહીં પાણીના. એ હાલત થઈ જાય આપણી સુંદરજી, નહીં ઘરના કે નહીં ઘાટના. જબકી સદગુરુ મહારાજ દેવચંદ્રજી કે ને, માનતા નથી સદગુરુ 21 કલાક મહેનત કરે છે. જ્યારે રેગિસ્તાનની અંદર રાજ્ય અદ્રશ્ય થઈ જાય છે ને, તો જો પેલા તારા ગામના ભારતીયો છે, દેવચંદ્રજી જોયું કે હા પેલા વજીર નવ મળવા ગયેલો, એ જ વજીર છે, મારા ગામના જ ભારતીયો. જોઈને પાછું વરે ને રાજ્ય દ્રશ્ય, મેરા કિન્ના પકડાતા હા. ત્યારે ચોપાયો છે, એ તો તહેકીક હુઆ ધની હે સિર પર. આપણને તહેકીક છે ધની હે સિર પર. એ વખતે ચોપાઈ નથી આવી ને, જ્યારે દેવચંદ્રજી નક્કી કરે છે ને કે ધની હે સિર પર, અબ કહાં જાઓગે, એક દિવસ પકડી લઈશ. આપણા માટે તો ચોપાઈ, બાલ સે બૂઢા પર લગ મેરે સિર પર ખડે, નજર સે ના કાઢી મુજે. સાથે રહીને ખેલ બતાવીશ. હાથે રહેવાળો નજરથી નહીં કાઢવા, એની પર વિશ્વાસ નહીં, એને નહીં પકડવાનો, એનો છોડીને બીજોને પકડવાના, બીજે ભાગવાનું. સુંદર સાજી
જો એ મને નજરથી ના કાઢતો હોય તો હું એને નજરથી શું કામ ના કાઢું? એક ચોપાઈ બહુ સુંદર છે ને, હક્કો કામ કછું ઓર નહીં, દેવે રૂહો કો લાડ લજ્જત. એને જો બીજું કોઈ કામ નહીં તો મારે બીજું કોઈ કામ શું કામ કરવાનું? પણ મારે તો બીજું કામ કરવું છે, બીજાને પકડવા છે. મેં 24 કલાક ભલે કોઈ બી કામ રીઝાય કે એને કેમનું રીઝાઈ લઉં. સુંદર છે, એને કેમનું. વાણીમાં અવડક ગાતા હતા ને, પ્રેમ સેવા વાલે પ્રગટ કીધી વ્રજ તનિયા હાથ. ગાતા હતા ને કિરંતન કે વ્રજમાં પ્રેમ ન સેવા હે ને, ચેહેન ચાતુરી બ્રજરાસ કી લીજીએ. એક ચોપાઈ આવે છે વાણીની અંદર. તો વ્રજરાસની ચેહેન ચાતુરી શું? કેવા હતા આપણે બધા ખબર છે કે ઘરમાં એટલા બધા કામ હોવા છતાંય બાનું ખોરતા હતા, ક્યારે કનૈયાને જઈને મળી આવો. કોઈ બાનું મળી જાય, પાણી ભરવાનું, આ તે બહાર નીકળવાનું બાનું મળી જાય, જઈને એને મળી આવું. એટલા બધા કામ થાકેલા હોવા છતાંય. અને આજે કોઈ બાનું મળી જાય, આજે ચર્ચામાં ના જાઉં, અહીં નહીં આવવાના બાના કરીએ છીએ આપણે. આજે સેવા પૂજા દીકરો કરી લે, આજે આ રાજ્યને કરી લે, આજે આ કરી લે, તાકે હું છૂટું ના રાજ્યથી. એ વખતે એને એની જોડે પકડાવાના બાના કરતા હતા, આજે એની જોડેથી છૂટવાના બાના કરીએ છીએ. આપણી આત્મને જગાડવાના. એમ જાગા આત્મા સુંદર સાજી, ખાસ એને મળવાના બાના. કઈ મને સમય મળવાનું, ભાગીને એને એની જોડે જતી રહું કે જે खेल देखोगे दुख का. આ ખેલ સુંદર 14 લોક છે ને સુંદર છે. આ ખેલ કેવો છે? દુઃખદાયી છે. અને 14 લોકમાંથી કોઈ ન બી પકડી લો. કેવું હશે? દીકરા, પરિવાર, હગા સંબંધી, રૂપિયા, ગુરુ, ગાદી, મહારાજો, પોલીસ, સ્થાનીઓ, આ બધું કેવું હશે? 14 લોક આખે આખું કેવું છે? દુઃખદાયી, મહાપ્રલયમાં નાશ થવાવાળું. પકડો જાવ, દુઃખ કા છે, નાશ થવા વાળો છે. છોડ એ દુઃખ વાળા ખેલને અને નાશ થવા વાળાને પકડીશ જ નહીં. સદા સત સુખના દાતાર ન પકડી લે. રોજ તું જેની સામે ઊભી થતી હતી ને રંગપરવાલી મંદિરમાં અને બોલતી હતી સુખ કો નિધાન જય જય, સુખ કો નિધાન, એ સુખના નિધાન ન પકડી લે. તું દુઃખને હું કામ પકડું છું? દુઃખને પકડીને તો દુઃખી થવું છું કે છે. याद देसी में ये सुख. અને ઈ દુઃખ વાળા ખેલમાં યાદ દેસી ये સુખ. હું તમને પરમધામ 25 પક્ષ મૂલ મિલાવો, રંગમહોલ, હોજકોસર, માનેક, બડી રાંગ, છોટી રાંગ, અને ઈ યાદ કરાય છે. પણ તું ગુરુઓને પકડીશ, ગાદીઓને પકડીશ, મહારાજોને પકડીશ, મંત્રના વિવાદમાં ફસાય છે. પરમધામના 25 પક્ષના નહીં પકડું. આ સુખ યાદ કરાય છે. શેને પકડ્યું છે આજે? શેને પકડ્યું છે? જેને પરમધામ 25 પક્ષને પકડ્યા છે, મૂલ મિલાવાળાને પકડે, એને તો કોઈ તકલીફ જ નહીં. અહીં વાળાને પકડ્યા છે ને એટલે તકલીફ છે કે અમારા ગુરુ વિશે આવું બોલે ને અમારા મંદિર વિશે આવું બોલે ને અમારા ભાઈ અમને તો કોઈ બી અમારા મને તો એટલે કોઈ બી વિશે ગમે તે બોલે, કાંઈ ફરક ના પડે. જૂઠ છે ના થવાનું. મારા મૂલ મિલાવાળા વિશે તો સારું બોલે છે ને, બસ ત્યાં જ બધું ખતમ થઈ જાય. બાકી દુનિયા તો આ સંસાર છે, જૂઠા નામ છે, જૂઠું સ્થાન છે. એ બધાય મહાપ્રલયમાં નથી રહેવાના. ખેલ જૂઠો છે, હે ને? કારણ કે ખેલમાં જેટલા નામ આવ્યા, જેટલા તન આવ્યા, જૂઠા બધાય તનના નામ રાજ્ય છોડ્યા. એટલે તો વિતકમાં શરૂઆતમાં ચોપાઈ આવે છે ને સુંદર સાજી, કે આ જેટલી બી લીલા થઈ ને એ માયા, મિથ્યા, નટ, બ્રહ્માંડ. માયાની અંદર મિથ્યા લીલા, મિથ્યા નામ, એ નાટક કર્યા છે રાજ્યએ. આપણે નાટકને નથી પકડવા, ઓરિજિનલને મૂલ મિલાવામાં, ફૂલબાગમાં, કુંજની કુંજમાં એનો હાથ પકડીને દોડવું છે. આપણે એ છીએ સુંદર છે. જીલને એની હાથે પાટઘાટ પર કરવા છે, રસોઈની હવેલીમાં આરોગવું છે, એની હાથે ઝૂલામાં બેસવું છે ને એની હાથે સુખપાલમાં શેર કરવા છે. એ આપણે બધા છે. એ સત્યને પકડી લો, બસ આટલું કહે છે રાજજી. કોણ ના પકડે સત્યને? અને જૂઠ કે બદલે અખંડ સુખ પાઈએ. જૂઠના સાથે આ જૂઠનું છોડ ને અસત્ય લઈ લે. જૂઠને છોડ્યા વગર સત્ય ક્યારેય નહીં મળે સુંદર છે. જેટલું બી જૂઠ જીવનમાં છે ને એ બધાને છોડો અને સત્ય પકડી લો. રાજ્ય સત્ય લઈને આવ્યો છે. દુનિયા જોડે જૂઠ છે, આપણે દુનિયાવાળું જૂઠ નથી પકડવું. આ સત્ય ન લઈ લઈએ, પોતાના જીવનને ધન્ય ધન્ય બનાવી દઈએ. આજના માટે એટલું સ્વીકારશો? બોલો રાજશ્યામાજી, શ્રી રાજશ્યામાજી. એ પણ બધાને